નમસ્કાર મિત્રો, આજે સમગ્ર વિશ્વ તમે જોયું હશે કે જે તમે ટીવી સમાચારમાં જોતા હશો, આ પૃથ્વી આપણી વડીલોની ભાષામાં કહીએ ને તો હવે બહાર ચાલે એમ નથી, કારણ કે પૃથ્વી આખી સળગી રહી છે. એ પછી યુક્રેન રશિયાનો મુદ્દો હોય, અફઘાનિસ્તાન પાકિસ્તાનનો મુદ્દો હોય, ઇઝરાયલ ગાઝાનો મુદ્દો હોય, હવે તો અમેરિકા અને કેનેડામાં પણ જે છે ચળભળ શરૂ થઈ ગઈ છે. હવે માત્ર ને માત્ર જે મહાસત્તાની જે વાત હતી કે મહાસત્તા કોણ બનશે, તો એના એંધાણ અત્યારે હું મોની બાબા તમને કહું છું કે મહાસત્તા હવે ભારત બનશે, એના એંધાણ દેખાવાનું શરૂ થઈ ગયા છે. કારણ કે અહીંયા શસ્ત્ર પણ છે ને શાસ્ત્ર પણ છે, અહીંયા ધર્મ પણ છે અને અહીંયા જે છે માનવતા પણ છે. આજે વિશ્વ જે છે સ્વાર્થના કારણે સમગ્ર ભડકે બની રહ્યું છે, ત્યારે ભારત એ સમગ્ર વિશ્વને દિશા આપશે. અને દિશા એટલે આપશે કારણ કે આપણી પાસે વ્યાસપીઠ છે, આપણી પાસે શાસ્ત્ર છે અને આપણી પાસે ધર્મ છે. અને આવા અનેક જે કહી શકાય કે એવા યુગ પુરુષો આપણી પાસે થઈ ગયા છે કે જે આપણે જીવનમાં કેમ જીવવું જોઈએ, આ સ્વાર્થભરી દુનિયામાં કેમ બીજા માટે વિચારવું જોઈએ, એનું કામ જે છે ને અહીંયા મિર્ઝાપરમાં થયું છે. તો ખરેખર આ ગામમાં તો હું ગૌરવ લઈ શકું, કારણ કે મારું જન્મસ્થળ છે, પણ અત્યારે આ ગામમાં જે પ્રવૃત્તિ થઈ રહી છે એ અદ્ભુત છે. ગોકુળિયું ગામ કોને કહેવાય નહીં, તમારે મિર્ઝાપર આવીને જોવાનું. અને આ કપિરાજ મંદિરમાં રોજ સવારના રિક્ષા લઈ અને અમારા મોની બાબા હર્ષુભાઈ સુથાર જે નીકળતા હોય છે, ત્યારે આપણે એમ થાય છે કે આવા સમયમાં તો લોકો આવું કામ કરે ને, એને અમારા પ્રબોધ મુનવર એમ કે ગાંડા કહે અમને. અને ખરેખર હવે આ દુનિયા ગાંડાઓના કારણે જ બચશે. બાકી તો બુદ્ધિશાળી લોકો તો બેંક બેલેન્સ જમા કરશે, બાકી અંદરની સંપદા જે છે ને એ આ લોકો જ કરશે. તો આ બધા બહેનોને હું કહીશ, કારણ કે એકવાર કેમેરો ફેરવી લ્યો, કારણ કે આ જે ખરેખર અઘરું કામ છે. મિત્રો, ઘણી બધી સંસ્થા આ મંદિરની પ્રવૃત્તિઓ છે, રોટલો છે, ભૂખ્યાને અન્ન અને ભજન અને ભોજન અહીંયા થાય છે. ત્યારે રામકથાનું નિર્માણ થયું છે, એના સંદર્ભે આજે આવવાનું થયું છે. તો સૌપ્રથમ ભૂદેવને મળશું. ભૂદેવ પધારજો, કે આજે કથાનું જે છે ભૂદેવ આવી રહ્યા છે. પણ એ પહેલાં આ સમગ્ર આયોજન કઈ રીતે વિચાર આવ્યો? હું આવ્યો ત્યારે માત્ર કપિરાજ હનુમાનજી બિરાજમાન હતા ને, આજે રાઘવ મંદિર પણ છે. તો આ રામ દરબાર આવી ગયો છે અને અયોધ્યામાં રામ મંદિર બન્યું છે, એ તો અદ્ભુત છે. પણ ત્યાં અયોધ્યામાં તો રામ છે, અહીંયા તો રામ દરબાર છે, લક્ષ્મણ પણ છે, મા સીતાજી છે, હનુમાનજી મહારાજ પણ છે. તો આ રામ દરબારના દરબારમાં આપ સૌનું સ્વાગત છે. અને એકવાર આ કપિરાજ હજી કથાનું દિવસો બાકી છે, ત્યારે જો તમે આવશો તો તમને અદ્ભુત આનંદ આવશે. ભૂદેવ પાસે આવું છું કે ભૂદેવ કેવો આનંદ આવે છે, કારણ કે વ્યાસપીઠ તો તમે ઘણીવાર જતા, આમને તો હું ઘણા ટાઈમથી ઓળખું છું, કારણ કે સંસ્કૃત જે છે એ ભાષાને સજીવ રાખનારા આ ભૂદેવો છે. તો એમને મળશું. ભૂદેવ, તમારો પરિચય અમારા દર્શકોને આપો. હું શાસ્ત્રી ભાવેશ વિજયકાંતભાઈ જોશી, અને આ મિર્ઝાપર તો મારું જ ગામ. 83-84થી અહીંયા રહીએ, અને આ પ્રાંગણમાં કથા કરતાં એવું જ લાગે કે જાણે અમે કપિરાજ મંદિરમાં અત્યારે નાના સ્વરૂપે હું રમવા જ આવ્યો છું. અને એક મનની ઈચ્છા હતી કે કપિરાજને રામકથા સંભળાવી છે, અને એ હું હજી વ્યક્ત કરું એ પહેલાં જ સેવક ગણોમાંથી હર્ષમુખભાઈ બધાએ કીધું કે ભાઈ આપણે કથા કરવી છે, અને રામકથા તો હનુમાનજીને જ સંભળાવવાની હોય, એટલે વિશેષ એક ઉર્મા આનંદ. અને આ કથાની અંદર મને એવું ખાસ કહેવાનું મન થાય, અને આજે વ્યાસપીઠ ઉપરથી કીધું પણ ખરું કે હનુમાનજી મહારાજ જે અમારા ગદા લઈને બેઠા છે, તો આપણું સંસ્કૃતિની અંદર દરેક દેવતાઓ એ એવર લોડેડ છે, હંમેશા હથિયારધારી છે, કોઈએ હથિયાર મૂક્યા નથી. અને આજે રામકથાની અંદર પણ અમારો આવો જ એક પ્રસંગ હતો કે આપણી આ કથાનું મૂળભૂત હેતુ કે ભારતીય સંસ્કૃતિ ઉપર જે મજા આવી ટપલી મારતો જાય છે એવું ન થાય. આપણે બધા ધર્મને જાણીએ, રામના સ્વરૂપને સમજતા, ધર્મના સ્વરૂપને સમજીએ, અને પ્રતિકારાત્મક આપણી પણ શક્તિ વધે, અને આપણે પણ એ પરમાત્માના સ્વરૂપને સમજતા હિન્દુ સંસ્કૃતિના મહત્ત્વને સમજીએ. એ જ આ મૂળભૂત રીતે રામકથાનો મારી દૃષ્ટિએ ઉદ્દેશ્ય છે. અને એના ઉપર જ આપણે હનુમાનજીના, રામ ભગવાનના આપણને આશીર્વાદ મળે, એવી જ આ મારી કથાની અંદર એક વિશેષ અભિલાષા છે. સ્ત્રી શક્તિના ખૂબ સરસ દર્શન થાય છે. અહીંયા જે બહેનોનું કામ છે અદ્ભુત છે. અને અમારા મોની બાબા અને અનેક નાના આ બધા ટાબરિયાઓની જે મહેનત છે એને કઈ રીતે બિરદાવશો? હા, જો માતૃશક્તિ વગર તો કોઈ પણ કાર્ય થઈ જ નથી શકતું. અને એના માટે જ ભગવાન શંકરને પણ સમાધિ લગાવવી પડી. રામ પણ એક પત્ની વ્રતનો આદર્શ બતાવતા સોનાની સીતાને સાથે રાખીને યજ્ઞ કર્યો છે. અને આપણા દરેક ઋષિઓ, તપસ્વીઓએ પણ એ ગૃહસ્થાશ્રમ નિભાવ્યો જ છે. તો એમને પણ ખબર છે કે એકલા રહીને કોઈ કાર્ય થવાનું નથી, અને નારી એ શક્તિનું સ્વરૂપ છે. પછી એને તમે કયા સ્વરૂપે સ્વીકારો છો એ મહત્ત્વનું છે. તો શક્તિ વગર તો સર્વ
ભીન પૂતળા જેવા એવું આપણે આરતીમાં ગાઈએ પણ છીએ. તો એ શક્તિ ન હોય, માતૃશક્તિ ન હોય તો મારી દ્રષ્ટિએ કોઈ પણ આ કાર્ય થઈ શકતું નથી. હા, અંતિમ પ્રશ્ન આપના માટે, કારણ કે હવે મહાસત્તાની વાત થઈ રહી છે અને વિશ્વ સમગ્ર, મેં હમણાં તમે આપ આવ્યા એ પહેલાં જ કીધું, હવે ભારત એક દિશા બતાવી શકે એવા પૂરેપૂરા જે છે એ અત્યારે આપણે દેખાઈ રહ્યા છે એંધાણ. શું કહેશો? કારણ કે શસ્ત્ર પણ છે ને શાસ્ત્ર પણ છે. વિશ્વ સ્વાર્થમાં અત્યારે જે છે, સ્વાર્થના લોલુપમાં ક્યાંક ને ક્યાંક પોતાનું જે છે માનવતા ભૂલી રહી છે, ત્યારે ભારતનું ભવિષ્ય શું હશે કે વિશ્વમાં કઈ રીતે એ શક્તિ તરીકે બહાર આવશે? અમે ગઈકાલે જે વ્યાસપીઠ ઉપરથી એક વાત કરી ત્યારે જ્યારે ભારદ્વાજ મુનિનો પ્રસંગ આવ્યો ત્યારે કીધું કે આ ભારદ્વાજ ઋષિને તમે માત્ર મુનિ તરીકે નહીં સ્વીકારતા, વિમાન વિદ્યા એ આખી ભારદ્વાજ સંહિતાની અંદર બતાવવામાં આવી છે. અત્યારે હું ને તમે જે ઉડીએ છીએ પ્લેનમાં ટિકિટો લઈને, એ જે તે સમયે ભારતની અંદર વિમાન બનતા એ વિમાન વિદ્યા આખી ભારદ્વાજ નામના ઋષિએ જે સંહિતા લખી, જેનું નામ પડ્યું ભારદ્વાજ સંહિતા, એની અંદર બતાવવામાં આવી છે. અગત્ય ઋષિ જેને આપણે કહીએ છીએ કુંભજ, એ અગત્ય સંહિતાની અંદર ઇલેક્ટ્રિસિટી કેવી રીતે નિર્માણ થઈ કે કેવી રીતે એનો ઉપયોગ કરવો એ પણ લખવામાં આવ્યું છે. તો શાસ્ત્ર અને શસ્ત્ર એ બંને દ્વારા જ હંમેશા આપણે દિશા નિર્દેશ તરફ આગળ જતા હોઈએ છીએ. અને આદરણીય મોદીજીને જો યાદ કરીએ તો એમણે કીધેલું કે શાસ્ત્ર માત્ર એ લડવા માટે નથી હોતું, પણ શસ્ત્ર એ શાંતિ માટે પણ જરૂરી છે. તમે એનો ઉપયોગ કરો કે ન કરો, પણ હોય ને તો શાંતિ આવવાની જ છે. શાંતિ અહીંયા આવી જ ગઈ છે, કારણ કે અદ્ભુત વાતાવરણ, ગોકુળિયું વાતાવરણ, અને એમ થાય કે ખુદ જે હનુમાનજી મહારાજ, અને પાછું વ્યાસપીઠ પણ બરાબર હનુમાનજીની સામે છે. કરણ કે કરણ ફેરવી લે ફટાફટ કેમેરો, કારણ કે એ તો જ સાંભળે ને, કારણ કે સામે વ્યાસપીઠ છે. ત્યારે જ્યારે ભારદ્વાજ મુનિનો પ્રસંગ આવ્યો ત્યારે કીધું કે આ ભારદ્વાજ ઋષિને તમે માત્ર મુનિ તરીકે નહીં સ્વીકારતા, વિમાન વિદ્યા એ આખી ભારદ્વાજ સંહિતાની અંદર બતાવવામાં આવી છે. અત્યારે હું ને તમે જે ઉડીએ છીએ પ્લેનમાં ટિકિટો લઈને, એ જે તે સમયે ભારતની અંદર વિમાન બનતા એ વિમાન વિદ્યા આખી ભારદ્વાજ નામના ઋષિએ જે સંહિતા લખી, જેનું નામ પડ્યું ભારદ્વાજ સંહિતા, એની અંદર બતાવવામાં આવી છે. અગત્ય ઋષિ જેને આપણે કહીએ છીએ કુંભજ, એ અગત્ય સંહિતાની અંદર ઇલેક્ટ્રિસિટી કેવી રીતે નિર્માણ થઈ કે કેવી રીતે એનો ઉપયોગ કરવો એ પણ લખવામાં આવ્યું છે. તો શાસ્ત્ર અને શસ્ત્ર એ બંને દ્વારા જ હંમેશા આપણે દિશા નિર્દેશ તરફ આગળ જતા હોઈએ છીએ. અને આદરણીય મોદીજીને જો યાદ કરીએ તો એમણે કીધેલું કે શાસ્ત્ર માત્ર એ લડવા માટે નથી હોતું, પણ શસ્ત્ર એ શાંતિ માટે પણ જરૂરી છે. તમે એનો ઉપયોગ કરો કે ન કરો, પણ હોય ને તો શાંતિ આવવાની જ છે. શાંતિ અહીંયા આવી જ ગઈ છે, કારણ કે અદ્ભુત વાતાવરણ, ગોકુળિયું વાતાવરણ, અને એમ થાય કે ખુદ જે હનુમાનજી મહારાજ, અને પાછું વ્યાસપીઠ પણ બરાબર હનુમાનજીની સામે છે. કરણ કે કરણ ફેરવી લે ફટાફટ કેમેરો, કારણ કે એ તો જ સાંભળે ને, કારણ કે સામે વ્યાસપીઠ છે. તો અદ્ભુત આયોજન છે. આપનો પરિચય આપજો. મારું નામ કપિલ વૈષ્ણવ છે વાહ. ને હું અહીંયા એક સેવક જ છું. જી, તો આ કઈ રીતે આયોજન સક્સેસ થયું? કારણ કે નાનું આયોજનમાં પણ ખૂબ મોટી મહેનત પડતી હોય છે. કેટલા સમયનું આયોજન? કપિરાજ હનુમાન મંદિરનો જ્યારથી પાયો નખાણો ત્યારથી મહિલા મંડળ સાથે જ છે. જી. અને રોજ સવારે ને રોજ સાંજે 300 જણાને રસોઈ, જ્યારથી કોરોના ચાલુ થયો વાહ. ત્યારથી કરીને અત્યાર સુધી અવિરત એ રસોઈની સેવા ચાલુ છે. ટિફિન સર્વિસ, રાઘવ ટિફિન સેવા, એવી રીતના નામથી હાલે છે. ને આપ જે જોતા હતા કે રિક્ષાથી આ મુનિ બાબા ઘરે ઘરે ટિફિન દેવા જતા હતા, એ સેવાનો એ કામ કરી રહ્યા છે. અને દર મંગળવારે અહીંયા કને બાલ મંડળ, વાહ અત્યારના સમયમાં છોકરાઓને મોબાઈલથી દૂર રાખો એટલે બહુમાં બહુ અઘરી વાત છે. વાહ. પણ આ બાલ મંડળમાં ઓછામાં ઓછા 300 છોકરા, જે ખબર જ પડી જાય કે આ સમય થયો એટલે મંદિરે પહોંચી આવે, ઢોલ નગારા. તમે મંગળવારે એકવાર ખાસ હું તમને રિક્વેસ્ટ કરું છું કે આપ આવીને આશાપુરા મ્યુઝિયમ મુલાકાત લે, કે આ બાળકો અહીંયા કને કેવો લાભ લઈ રહ્યા છે. ને શરૂઆત તમે જુઓ કે જ્યારે એમ કહે ને કે પાછા સતયુગની સ્થાપના, તો તમને અહીંયા જોવા મળશે મિર્જાપરથી. ને આ બધા ગામોને આ દ્રષ્ટાંત લેવા જેવું છે. અને મિત્રો ખરેખર આ ગામ અદ્ભુત છે. કપિરાજ બાલ મંડળ જુઓ એનો આર્ટિસ્ટ. તો મોની બાબા જ્યારે રિક્ષાથી નીકળતા હોય ત્યારે મસ્ત મજાના ભજનો ચાલુ હોય, ચોકલેટ હોય, બિસ્કિટ હોય, ટિફિન હોય, ને બધું હોય. તો મિત્રો આવા કામ જે છે ને એ જ આ પૃથ્વીને ટકાવી શકશે. બાકી આજે સમગ્ર વિશ્વ જે છે, તમને મેં કીધું ને, 4 દિશા અત્યારે સેફ નથી, એમાં ભારત દિશા. બહેનોને મળશું, કારણ કે હમણાં જ ભૂદેવ વાત કરી કે સ્ત્રી જે છે ને શક્તિ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ કીધું કે સ્ત્રી મેં કીર્તિ હું. તો આવા જ આ કીર્તિવાન જે છે બહેનોને મળીને ખૂબ આનંદ થયો, કારણ કે એના વગર શક્ય નથી. ભાઈઓ ગમે એટલું સપોર્ટ કરો, પણ બહેનોના સપોર્ટ વગર એ શક્ય નથી. ત્યારે આપણે એવા જ, કોણ બોલશે તમારો? હાજી, પરિચય આપજો તમારો. મારું નામ તરલિકા મહેતા. ગામમાં મને બધા બંસરીથી ઓળખે છે. પણ નારી શક્તિની વાત કરું છું ને, ત્યારે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા.
બસ જ્યાં નારી શક્તિઓનું સન્માન થાય છે એ ગામ છે ને એ ગોકળિયું બની જાય છે. ત્યાં કને જે સંસ્કારોનું સિંચન થાય છે એ એવું છે કે અહીંયા દર મંગળવારે બાળસભાની આયોજન થાય છે અને એમાં જે પ્રફુલ્લાબેન છે એ પોતાની નિસ્વાર્થ ભાવે બાળકોને સેવા આપે છે. બાળકોની અંદર અધ્યાત્મનું જ્ઞાન, મંત્રો ઉચ્ચાર અને ધ્યાન પણ કરાવવામાં આવે છે કે ધ્યાનનું એક બિંદુ બાળક અત્યારથી જ સ્થિર થતું જાય છે. જે અત્યારના મોબાઈલની સામે આ એક પડકારરૂપ ઘટના છે કે બાળકો એટલા ધ્યાનસ્થ થઈને અને એનું શ્રેષ્ઠ આકર્ષણ છે નાસ્તો. છોકરાઓ એટલા નાસ્તાના કારણે અહીંયા 300થી 350 બાળકો અહીંયા આવે છે, સંસ્કારોનું સિંચન કરે છે, ધ્યાન પણ કરે છે. તેમજ અહીંયા ગણપતિના નામ, સૂર્યનારાયણના નામ, આજે છોકરાઓને પિક્ચરો અને મોબાઈલ સિવાય બીજું કાંઈ નથી સૂચતું, ત્યારે બાળકો અહીંયા આધ્યાત્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. અને જો આમાં બાળકોને કઈ જાતનું પોષણ મળે છે એ વસ્તુ મહત્ત્વની છે. આપણે જોઈએ છીએ કે અત્યારના યુગની અંદર એક મોબાઈલ એક પડકાર ઘટના છે. બાળકોને બધું જ આવડે છે, પણ જ્યારે સંસ્કારોનું સિંચનનું પ્રવાહ એટલો વધુ હોય છે ને કે બાળકો ઓટોમેટિક આપોઆપ આ મોબાઈલથી દૂર થતા જાય છે. ખૂબ ખૂબ અભિનંદન મિત્રો. એક નવો મેસેજ મળ્યો એટલે જ કહું છું ને કે આ વ્યાસપીઠ ઉપરથી અનેક ડાળીઓ ફૂટશે. અને આજે કાયદો બનાવવાની જરૂર નથી, કારણ કે જો તમે કંઈક આપશો, કારણ કે એક વસ્તુ સારી છે અને ખરાબ છે એને તમે ક્યારે બતાવશો? સારી વસ્તુ લઈ આવવી પડશે. માત્ર તમે નકારાત્મક દેખાડશો ને એની હકારાત્મક વાત થઈ રહી છે. આ તો અનેકના, મેં તમને કહ્યું ને કે મિર્જાપુર ગામમાં સૌથી વધારે જો કદાચ ખુશનસીબ હોય ને ગામ, તો એને શિક્ષકો સારા મળ્યા છે. એ અમારા પ્રફુલ્લાબેન હોય, શ્યામગર સાહેબ હોય, અમારા મુંજાલ સાહેબ હોય, મૃદુલાબેન હોય, અનેક લિસ્ટ લાંબુ છે જે અમને ખૂબ માર્યા છે. અને એટલે જ અમે અહીંયા ઊભા છીએ. એટલે શિક્ષક જ્યારે પણ મારે ને ત્યારે ક્યારે રાવ લઈને ન જતા. બેન, જે કાર્યક્રમો છે હવે શું બાકી રહ્યા છે? હા, હવે કાર્યક્રમોમાં કાલે રામ જન્મનો છે અને શિવ વિવાહ પણ છે. અને આ સબરીના જે એઠા બોર છે ને એમાં તો બાળકોને છે ને એમાં એટલું જાણવા મળશે કે ભગવાન છે ને પ્રેમનો ભૂખ્યો છે. ભગવાન પ્રેમનો ભૂખ્યો છે. અને આ બાળકોમાં સંસ્કાર છે ને એ બાળ મંડળમાં મારે એક બીજ રોપવું હતું કે કમસે કમ એક બીજ જો ક્યાંક ઉગી નીકળશે ને, અને ઉગી પણ નીકળ્યું છે. આજનું મિર્જાપરનું બાળક છે ને એ જેવા હર્ષુખભાઈને જોવે ને તો પહેલાં એ હાથ ઊંચા કરતા, પણ હવે બોલે જય કપિરાજ, જય કપિરાજ. એટલે અત્યારથી અને મારા કને નાનામાં નાનો બાળક છે ને એ ગણપતિના સ્તોત્ર, હનુમાનજીના મંત્ર, ત્રયંબકમના મંત્ર, એટલે હું એક શિક્ષક છું ને, હું નિવૃત્ત છું, પણ અત્યારે હું એમાં પ્રવૃત્ત છું. મને મારો જે વ્યવસાય હતો ને કે 100 શિક્ષક બરાબર 1 માતા, જો માતા દે જો ધ્યાન તો બાળક બને બાન. અને બીજું અહીંયા શું છે ખબર છે કે આ ભોજનની સાથે છે ને દરેક માતાઓ પણ સાથે બાળકોને લઈને આવે છે. એટલે બાળકોને લઈને આવે છે ને અને માતાઓ પણ બધું સાંભળે છે. એટલે જો ખુદ માતા દે જાન તો બાળક બને મહાન. અને આ કપિરાજનો સૌથી શ્રેષ્ઠ યશ જાતો હોય તો મારા હર્ષુખભાઈને જાય છે. હર્ષુખભાઈના મનમાં જે આ વિચાર આવ્યો ને કે મારે બાળકોને કાંઈક આપવું છે, અને ત્યારે મેં જ સામેથી તૈયારી કરી. મેં કહ્યું તમે આપો છો સમય, કારણ કે આજે પૈસા દેવા સેલા છે ભાઈ, પણ સમય કોઈ પાસે નથી. એટલે દર મંગળવારે અમારી ઉત્તર સંખ્યા વધતી જ જાય છે. એટલે તેમાં ભોજનનું તો આકર્ષણ છે અને બાળકોને કે, અને તમે નહીં માનો હનુમાનજીની એટલી પ્રેરણા છે. તેમાં હર્ષુખભાઈ છે ને એ બાળકો સાથે પ્રેમથી વર્તે. બાળકો તમે શું ખાશો? અને છોકરાઓ બોલે કે આજ તો અમને પાઉંભાજી ખાવી છે. અને તમે છોકરાઓ તમે જુઓ તો આ કપિરાજનો પટાંગણ છે ને એની જગ્યા પણ ઓછી પડે છે. તો બોલો જય કપિ. હા, કથા વિરામનું શું છે એ જરાક મને તારીખ બતાવી દેજો. બધું તમે જ કહી દો ને, ખાસ કરીને કે આપણે હવે પ્રસંગો કેટલા કે આપણે 11 તારીખથી શરૂ થયું છે, 7 તારીખથી શરૂ થયું છે. આજે આપણે જે છે બહુ નજીક પહોંચી ગયા. ત્રીજો દિવસ. કેટલા દિવસ બાકી? આ કથાનો આજે 3જો દિવસ છે. અને મૂળભૂત જે પરંપરા આવે છે કે તુલસીદાસજી મહારાજે કીધું કે આપણે 9 દિવસની અંદર, કારણ કે રામની સાથે 9નો આંકડો ખૂબ બધી રીતે જોડાયેલો છે, એટલે આપણે 9 દિવસની જ કથા રાખી છે. આજે 3જો દિવસ સંપૂર્ણ થયો. કથાના પ્રસંગોને ગણીએ તો આવતીકાલે એકાદશી, જેનું નામ પુત્રદા એકાદશી છે, તો ત્યારે જ ભગવાન રામલલા અહીંયા પ્રગટ થવાના છે કથાની અંદર. એના પછી રામચરિત્ર, બાળલીલાઓ, ભરત મિલાપ, સબરીનું આખ્યાન લેશું, કેવટ પ્રસંગ લેશું, જે બધા આપણા એક સમયની અંદર તો આપણા નસની અંદર વણાયેલા હતા, એને આપણે ફરી પાછા ચેતનવંત કરવા છે. તો એ જ બધા પ્રસંગો છે. રામ વિવાહનો પ્રસંગ પણ આવશે, ભરત મિલાપનો પ્રસંગ આવશે, અને અંતમાં રામ રાજ્યાભિષેક,
અને રામરાજની જે કલ્પના તુલસીદાસજીએ એમાં આલેખેલી છે અને આજથી યુગો પહેલાં જે સમયની અંદર ભારત વર્ષ જીવી ચૂક્યું છે એની એક ઝાંખી આ વ્યાસપીઠ દ્વારા શક્ય હશે એટલી પ્રભુ કૃપાથી કરાવશું અમે. ક્યાં વાત છે. વિરામ તરફ બીજું કાંઈ જ નથી કહું. અને અમારા એ કાંઈક બોલશે નહીં, કારણ કે આજે જ મારી વાત થઈ. મારુતિ નંદન જે છે અમારા બહેનોની જે સ્કૂલ છે પ્રાથમિક શાળા, એની હનુમાનજી સાથે મારો બહુ જૂનો નાતો છે. એટલો તો ત્યારથી તેલ ચડાવવા જતો. હજી પણ હનુમાનજી જ્યારે હું જાઉં ને ત્યારે એની પાસે હાલ્યો જાઉં, એટલે હું જાઉં ને ત્યારે મંદિરે હાલે જાજો. અને આ મોની બાબા છે, હર્ષુભાઈ સુથાર, અમારા વડીલ છે, મોટા ભાઈ છે, કારણ કે મારા મોટા ભાઈના મિત્ર છે. એટલે એ 14 વર્ષ સુધી મૌન છે એમનું. મિત્રો વિચાર તો કરો, 14 વર્ષનો વનવાસ રામને મળ્યો છે, તો એમને પણ કીધું કે ભાઈ મારે આ વિશ્વમાં કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ થાય, એવા ભાવ સાથે એમને એક અંદરથી પ્રેરણા થઈ છે. અને પગમાં ચપ્પલની 14 વર્ષ. અને હમણાં મોટા ભાઈ એમને કીધું, ઝવેરભાઈએ, કે હવે અનાજનું પણ વિચારે કે અનાજ પણ ન લેવો, પણ એટલી બધી તપસ્યા ન લેતા. અને કારણ કે તમારી ભાવના જે છે ને, રિક્ષા લઈને નીકળો છો ને, એ જ મોટી પૂજા છે. તો ખરેખર હા જી, કે કોઈ પણ સફળ પુરુષ પાછળ છે ને એક સ્ત્રીનો હાથ હોય છે. અમારા ભાભી સાહેબને તો બોલો, બોલવાની સફળ પુરુષ પાછળ છે ને ભાઈ સ્ત્રીનો હાથ છે. સૌથી છે ને, જેમ ઉર્મિલાએ કેમ 14 વર્ષ રામ નીકળી ગયા હતા, પણ સીતાજી તો સાથે ગયા હતા ને. લક્ષ્મણ ઉર્મિલાને મૂકી, આ અમારી ઉર્મિલા છે. સરસ. કારણ કે હર્ષુભાઈ અત્યારે એક વાત કરી છે, એ ઘરમાંથી એમને એમ નીકળી જાય, અને સ્ત્રી છે એને ઘણું બધું સહન કરવાનું આવે. કાંઈ પણ પોતાના કૌટુંબિક પ્રશ્નો હોય તો એને મનમાં મૂંઝવે તો ખરો ને. એટલે સૌથી ફાળો અમારો સાવિત્રીબેનનો છે. એટલે સફળ નારી અમારી સાવિત્રીબેન છે. કથા વિરામના દિવસે સાંજે 6 વાગ્યા પછી જ્યારે અહીંયા કથા વિરામ લેશે ત્યારે મહાપ્રસાદનું આયોજન છે 15-1 અને સાંજે હા, બુધવાર મહાપ્રસાદ છે. તો જે લોકો પણ જે છે એ આ કથા શ્રવણ, કારણ કે ભૂદેવને સાંભળવા અદ્ભુત લાવો છે, તો આ ભજન અને ભોજન બંનેનો સમન્વય છે. તો બધા આવજો. અને એની એનર્જી છે ને, કચ્છી ભાષામાં ડેસાતા વેસા, આવશો એટલે તમને મજા આવશે. અને આ મજા જ કરવાની છે મિત્રો, કારણ કે લોકો એના માટે ખોટા રસ્તા અપનાવે છે, પણ જો આ રસ્તો તમે અપનાવશો ને તો મોજ આવી જશે. કરણ વાઘેલા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મિર્ઝાપર, ભુજ, કચ્છ, ગુજરાત.